નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું ચોમાસાની કે જે બસ હવે આસપાસ છે। તો આગામી 48 કલાકમાં ગુજરાત પહોંચશે ચોમાસું। હવામાન વિભાગે કરી છે આગાહી। 48 કલાકમાં દક્ષિણ ગુજરાતને હિટ કરશે ચોમાસું। વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરાઈ છે। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का। તો રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી છે। 11 થી 16 જૂન સુધી વરસાદની આગાહી। આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો આજે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, આણંદ, મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી છે અને આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે। તો આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ માટે આગાહી છે। તો 11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી મેઘો મહેરબાન રહેવાનો છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है। और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर। और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महीसागर, और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है। તો આ વખતના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી છે અને સાથે જ હાલ પડતા વરસાદ અંગે પણ અંબાલાલે મત વ્યક્ત કર્યો છે। ગુજરાતમાં નિરંતર ચોમાસું ક્યારે તેની પણ આગાહી કરી છે। આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે। દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા છૂટી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે, અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે। 21-22 જૂન પછી જે નિરંતર ચોમાસું આવશે તેમાં ગરમી ઘટશે, કારણ કે અત્યારે સૂર્યની ક્રાંતિ 23મી જૂન સુધી ભારે પડતી હોય છે, અને સૂર્યની ક્રાંતિ ભારે હોવાના કારણે ગરમી પડતી હોય છે, અને આ ગરમી જરૂરી પણ છે। એટલે હવે ચોમાસું જે છે એ રીમઝીમ કરતું તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, તારીખ 21-22માંથી ગુજરાતના ભાગોમાં આવશે, અને આ ચોમાસું નિરંતર સારું હશે। જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે, અને લા નિનોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે। એટલે સપ્ટેમ્બર માસમાં લા નિનોની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે, જેનું ગણતરી છે એ પ્રમાણે, અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને ટ્રેડ પવનો વેપાર હોય
અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈને ભૂભાગમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને ભારતમાં આવે. આ સ્થિતિ સારી રહે એટલે પાછોતેર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. ઓક્ટોબર માસ સુધી વરસાદ સારો રહેશે. તો આવતીકાલે નવા 5 ધારાસભ્યો લેશે શપથ. પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્ય કાલે લેશે શપથ. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થશે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. ત્રંબામાં સનાતન ધર્મનું મહાસંમેલન. આવતીકાલે સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મહાસંમેલન. સંતો, મહંતો, મહામંડલેશ્વર, કથાકારો હાજર રહેશે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને રહેશે. હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતનના સાધુઓ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવાનું પણ નિર્ણય થશે. અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ થયો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવ. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. પોલીસે દેખાવકારોની અટકાયત પણ કરી છે. દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે. શું કહેશું? આ નીટનું જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે. જ્યાં સુધી આનું નિવારણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે. બિલકુલ. તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે. નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે. જોકે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભરૂચમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના ઘટી છે. ટેમ્પો ચાલકની અડફેટે 1.5 વર્ષના બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક રસ્તા પર આવી ગયું અને અકસ્માત થયો. અંકલેશ્વરમાં સારંગપુર નજીક આ ઘટના બની છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર છે. સારંગપુર નજીક આત્મીય સોસાયટી નજીક અકસ્માત થયો. ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે તપાસ પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ. મહિલાઓએ થાળી વગાડી હલ્લાબોલ કર્યો છે અને પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. પીવાના પાણી ગટરની વ્યવસ્થા ન મળતા રજૂઆત કરાઈ છે. ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવ કર્યા છે. શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તારના સ્થાનિક લોકોને આ દેખાવ કર્યા છે. સ્થાનિક લોકોએ તો સુરતમાં વધુ એક સરકારી અનાજ કૌભાંડ. ભાજપના કોર્પોરેટરે અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો. ગરીબોને પૂરતું અનાજ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવ્યો છે.
25 કિલો અનાજના બદલે 15 કિલો આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત પણ કરી છે અને આ સાથે જ સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરાઈ છે. તો રજૂઆત ત્યારે સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પણ કહી રહ્યા છે કે અનાજ ઓછું આપવામાં આવે છે અને ચીમકી પણ આપવામાં આવે છે. જેટલું અનાજ મળે છે એટલામાં જ ખુશ રહેવા મજબૂર બન્યા છે લાભાર્થીઓ અને હવે તેઓ રોષ પણ ઠાલવી રહ્યા છે. सीधी सी बात है यार, परवाने की बात करो। हाथ जोड़ता हूँ हेलो भाई, कार सब जानते हैं राकेश मौर्या को, मुझे कोई फर्क नहीं पड़ता। कोई बात नहीं मेरे भाई। परफेक्ट मिलता है परफेक्ट मिले नहीं मिले वो बात नहीं। नहीं प्रमाण बता दो। ऐसा क्यों बोलते परफेक्ट नहीं में आप 35 किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ। नहीं लेना है तो ले जाओ यहाँ से, दूसरे दुकान पे जाओ। कितने नाम हैं? और 7 नाम है सर। तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिकझिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं, बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। 15 किलो हूँ से भाई 5 કિલો શું છે? ચોખા 7 જણામાં 5 જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા 7 જણામાં 12 જ કિલો એટલે કુલ કેટલા થયા 17 કિલો 16 किलो। तो आप बोले नहीं उसको 16 किलो क्यों दिए भाई? बोला उतना नहीं आता है। लेकिन बहुत पूछे थे लेकिन कुछ कहा भाई आप जाओ ऑफिस में बोलो बस इतना ही आता है तुम्हारा ऐसा वैसा इतना ही आता है। तो आप कोई बात नहीं। पेन 1 2 3 4 5 नाम हैं। अच्छा कितना दिया है? 13 किलो दिया। कितना दिया? 8 किलो 8 किलो क्या दिया? गेहूँ। खाली गेहूँ दिया, चावल नहीं दिया। 8 किलो मतलब 15 किलो में सीधा आपको 8 किलो मिलता है, आधा राशन मिलता है। आधा तो अभी आप कभी आप सवाल नहीं पूछते दुकान वाले से? तो वो चावल और गेहूँ देते हैं ना, तो मैं तो खाली बोला खाली गेहूँ दे दो। ગરીબી રેખા હેઠળ જીવતા લોકો શ્રમજીવી પરિવારોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે. અનાજનો જથ્થો ઓછો આપવાની બુમરાડ જોવા મળી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પાંડેસરા બમરોલી વિસ્તારની અંદર જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ ઉપર, એ રેશન કાર્ડ પર અનાજનો જથ્થો ઓછો આપવાની એક બુમરાંગ સાંભળવા મળી છે. 7 જ કિલો મળે. 7 કિલો અનાજ બીજા પણ એક લાભાર્થી તેની સાથે વાત કરીશું. જી બેન, તમારું નામ, કેટલું અનાજ મળવું જોઈતું હતું અને કેટલું મળે છે? દુકાનદાર શું કહે છે? 5 किलो मिलता है ना, ये सरकार क्या बोलता है एक जन को 5 किलो मिलेगा ना, वो कई कम देता है। हाँ, वो लेने जाता है तो सीधा बोलता है ऊपर से आया नहीं। बोलता मालिक को नहीं देखे हैं, वो दुकानदार जो बैठता है वही राशन देता है, मालिक को हम देखे नहीं। रामा रेड्डी, क्या नाम है उसका? दिनेश रेड्डी नाम है। वो क्या बोल रहा है? कुछ धमकी दे रहा है, ऐसा भी सुन रहे हैं? जहाँ जाना आपको जा सकती हैं, हमारा जितना देना है मैं उतना ही दूंगा। अगर बोलो तो राशन बंद हो जाएगा, लेकिन राशन आपको ज्यादा नहीं मिलेगा। चावल भी देते हैं ना। मेरा नाम हर्षा अशोक पांडे है और मेरा 4 लोग का नाम है और उसमें हमको 20 किलो मिलना चाहिए। 25 किलो का मैसेज मोबाइल में आता है, जिसमें से हमें खाली 12 किलो राशन मिलता है। और दाल चना ये सब तो कभी कभार साल में 1-2 बार आता है, तो उसका भी पूरा कीमत हमसे लिया जाता है। જે અનાજ હોય છે એ અનાજ મળતું નથી, પણ એની મુહિમ અહીંના જે પૂર્વ કોર્પોરેટર શૈલેન્દ્ર ત્રિપાઠીએ ઉપાડી છે. શૈલેન્દ્ર ત્રિપાઠી સાથે વાત કરીશું. જે શું સર્વે થયો છે, કેટલું અનાજ ઓછું મળે છે, કયા દુકાનદારો અનાજની ગોલમાલી કરે છે, તમે જે સર્વે કર્યો એમાં શું કહેશો? સર્વેમાં તો એમાં 15 થી 16 દુકાન તો મેં ખાસ માર્ક કર્યું છે, જે મેં લેટર લખ્યા છે એમાં માર્ક કર્યું છે, ટીક માર્ક કર્યું છે કે આ લોકો ગપલાગીરી કરે છે. પણ ખરેખરમાં ઉધના ઝોનની અંદર, સુરતમાં તો બધા જ ગપલાગીરી કરે છે, પણ જે મેં સર્વે કર્યું છે એમાં 60 દુકાનો છે ઉધના ઝોનમાં. એ તમામ લોકો 90% પરવાનેદાર બેસતા નથી, દાદાગીરી કરે. અરે મારા જેવા પર દાદાગીરી કે હું પોલીસને બોલાવ, રાજકારણીને બોલાવ. આપણે કોઈથી સારું કામ લઈને નીકળેલા છે. ભગવત કરેલ કે લોકોના પેટના લાત લાગેલો છે એટલે મેં નીકળેલો છું, મારા માટે નહીં, ગરીબ પ્રજા માટે. નરેન્દ્ર મોદીજીએ જે કીધું છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને મેં ફ્રીમાં રાશન આપ્યું છું, એ લોકોને હક અપાવવા માટે મેં મેદાનમાં ઉતર્યો છું.
આ તો ભાજપના કોર્પોરેટરે પર્દાફાશ કર્યો છે જે સરકારી અનાજનો ગોલમાલનો, અને ખાસ કરીને જે કોર્પોરેટર છે એણે CM PMO અને ગૃહ મંત્રાલયને પુરવઠા અને નાગરિક સચિવ સુધીની ફરિયાદો કરવામાં આવી છે. હવે જોવું રહ્યું છે કે આ ફરિયાદને ધ્યાનમાં લઈને આ સરકાર કેવા કે કઈ રીતના નક્કર પગલાં ભરે છે કે શું કરે છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.